નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 17 નવેમ્બર 2025 વાર સોમવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર અને ખાસ કરીને વાયદા બજાર અને રૂખવા બજારની સ્થિતિ। તો મિત્રો તે પહેલાં વાત કરીએ તો કપાસની બજારમાં આજે ભાવ સ્થિર અને આવક પણ સ્થિર જોવા મળી હતી અને કપાસની બજારમાં આવક હવે ખાસ કોઈ મોટી વધે તેવા સંજોગો દેખાતા નથી। ખાસ કરીને બોટાદમાં અત્યારે 50 થી 55 હજાર મણની આવક થાય છે અને હવે સ્થિર થઈ ગઈ છે, જેમાં 10% વધઘટ સાથે આવક જળવાઈ રહી છે અને ભાવ બહુ વધે તેવા વેચવાલી વધી શકે છે। અને ખાસ કરીને નવા કપાસમાં બોટાદમાં 55,000 મણ અને હળવદમાં 32,000 મણ, અમરેલીમાં 12,000 મણ અને બાબરામાં 20,000 મણ આવક જોવા મળી રહી છે। તો ખાસ કરીને રૂની બજારમાં સતત ઘટાડાને બ્રેક લાગી હતી અને ભાવમાં 150 રૂપિયાનો સુધારો થયો છે। તો મિત્રો રૂની આવક એવરેજમાં 1.5 લાખ ગાંસડીની આસપાસ જોવા મળી રહી છે અને બહુ કોઈ મોટો વધારો થાય તેવા સંજોગો દેખાતા નથી। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે, તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। કાલાવાડ 1265 થી 1475 રૂપિયા, જામજોધપુર 1150 થી 1525 રૂપિયા, ભાવનગર 1050 થી 1490 રૂપિયા, જામનગર 1000 થી 1515 રૂપિયા, બાબરા 1330 થી 1555 રૂપિયા, રાજકોટ 1325 થી 1520 રૂપિયા, અમરેલી 1062 થી 1592 રૂપિયા, સાવરકુંડલા 1100 થી 1538 રૂપિયા, જસદણ 1150 થી 1495 રૂપિયા, બોટાદ 1050 થી 1545 રૂપિયા,